પણ મારા વાલાની ફરમાઈશ છે જાદુ બાપાની. જાદુ બાપા બધા જે ગામમાં જાય ને એ ગામમાં અડધી કલાક ધૂન ગવડાવતા, અને જેવી ધૂન જામે ને એવા જાદુ બાપા જામે. બાપુ આપને બાપુજી ખબર છે, સીધો આદેશ. અને જો ધૂન ન જામે ને એટલે જાદુ બાપા આખો પ્રોગ્રામ ભર્યો પ્રોગ્રામ મૂકીને વાલા નીકળી જાય. ભાઈ શું કે ખબર છે કે તમારા ગામમાં ક્યાં કોઈને કાંઈ પડીશ બાપા એમ કહીને ભાગી જતા. એટલે આપણે ખાલી 30 સેકન્ડ અડધી મિનિટ ભાવથી મારો બાબા તાળી પાડીને ધૂન ગાજો. જેવી તમારી ધૂન જામશે એવા અમારા શરીરમાં સાધુ બાપા આવશે. કારણ કે આ તો ગુજરી ગયા અવાજનો ઘોઘરો, અમારા સ્વામીના ગઢડાનું વતન. અને એ જે ધૂન ગાતા આ એની ઉજરા. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું દેવાય નહીં, ભગતે ભૂલાય નહીં હો. આવો આપણે સસ્તો ધંધો નથી કરવો બાપા. તમને ટાળી પાડીને ધૂન ગાવાનું કીધું. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં હો માળા છે ડોકમાં. આ વાત માથે તમને વિશ્વાસ ન આવે, તમે અમથો ખાલી દવાખાને આટો મારજો. દવાખાનામાં તમે જોજો દર્દી હૂતો હોય પલંગ માથે, ઉપર એ પાછો પંખો ફરતો હોય. આપણા ઘરે પંખો ફરતો હોય તો ભભડાટી બોલાવતો, પણ દવાખાને તમે જોજો ખાલી ધીરે ધીરે આટા ફરતો હોય છે. આજ મરી કાલ મરી પમદી નક્કી મરી. ઘણા તમે જોજો દવાખાનામાં દાનમાં પંખા આપે છે. પંખા ઉપર પાછા નામ લખે. આપો એનો કઈ વાંધો નથી, પણ પેઢીઓના નામ લખે. ભૂરા ભગા મેપા લાખા. પંખો ફરે તો 3 પેઢી ફરતી, ભૂરા ભગા મેફા લાખા, ભૂરા ભગા મેફા લાખા. દવાખાનામાં જોઈજો બૈરાઓ બધી કોઈક બીમાર પડે, પુરુષ માંદો પડે એનો કઈ વાંધો નહીં, એનો કઈ વાંધો નહીં, પણ ખબર પૂછવા તો બીજું બાયું બહુ આવશે. એ બસમાં આવે નીચેથી પછી ઉપર માળ લીપમાં જાય તોય બી વેક નહીં કઈક આ તો આપણે ઉપર લઈ જાય છે, ના 3જા માળે લઈ જાય છે. કેવી સિસ્ટમ આવી છે. મહાભારતના યુદ્ધમાં 18 દિવસ સુધી યુદ્ધ હાલે. અત્યારે હોય લે એક દિન ગોબો ઉપાડ લે. શું કામ? સિસ્ટમ એવી આવી ગઈ. ખોટું ન બોલું બાપા. તો ડોશીમાં બરોબર આ ભાઈ ના માંદો હોય, આજુબાજુ બધું ડોશી બેસી જાય, શીકણી લે. અરે ગંગામાં આ બોલની જમના આમાં પોતપોતાના આમાં નામકરણ કે જનરલ નામ બોલતું હોવ. જકલમાં બોલ ને બેન શું કરું, તમારા દાદાને 3 દિવસથી ચિકન ગુન્યા ચા, ઓહો ગુંદી ગાંઠિયા ચા. અમુક ને નામે બોલતા ન આવડે. ચિકન ગુનિયા, ગુંડી ગાંઠિયા. મેં જોયું. ભલે જો સંતો માટે સંસારી માટે સ્લીપિંગ, હુતા લઈ જાય, ગુજરી જાય. પછી એમાં એક ગામમાં એક બેન મરી ગયા, ગુજરી ગયા. એમાં બાપુ શબ્દ આવે ગુજરી જવું. ગુજરવું એટલે શું? પાસ થવું. આ સમયમાંથી ફલાણો માણસ પાસ થઈ ગયો, એને નામ આપ્યું છે મૃત્યુ. એક બેન ગુજરી ગયા, સ્લીપિંગ કોચ નીકળી. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, નથી આનું કામ, ઉપાડો હવે આમ. આખી સ્લીપિંગ કોચ નીકળી બાપુ. હવે જો શિયાળામાં ગુજરાત કઈ વાંધો નહીં, પણ ચોમાસામાં જો ગુજરી જાય, ગામડામાં રહેતા હોય તો ગામડામાં લગભગ હોય ખેડૂતના હારા કામ કરે એ બધા ક્યાં વયા ગયા હોય? ખેતીના કામે. ઘરે કોણ હોય? કપાસી હોય, રિમોટ ટાયર 3 હારા હોય. એક એમાં રિમોટ ટાયર કપાસી વાળો હોય. રામ બોલો ભાઈ રામ, ઠણીંગ રામ બોલો ભાઈ રામ, ઉપાડો હવે આમ. અને એમાં બરોબર વડલાની ડાળ આવી
અને સીધા તઈ ડોશીમાને માથે અટકી અને સીધા હડાપ દઈને બેઠા થઈ ગયા. ક્યાં ઉપાડી મારા રોયા, હજી તમારે જીવવાનું છે લે. 5 વર્ષ કાઢ નાખ્યા. 5 વર્ષ પછી પાછી સ્લીપિંગ ડોશીમાં ગુજરી ગયા. પાછી સ્લીપિંગ કોસ નીકળી. એનો ઘરવાળો બરોબર જ્યાં વડલાની ડાળ આવી અને ઘરવાળો આગળ ગયો, વાહણે કરીને ડાળને ઊંચી કરીને કીધું હવે જવા ગયો, હવે જવા ગયો. 5 વર્ષ હવે હું નહીં જીવી શકું. તો હરિહરાનંદ કહે સત્ય ને ચુકાય નહીં, ભક્તિ લાય નહીં હો ભાળા છે ડોકમાં, રોજના નામ નહીં હો ભાળા છે ડોકમાં. ભોલાનાથ પાર્વતીજીની એક નાની મારે વાત કરવીશ. ભોલાનાથ ને પાર્વતીજી એક વખત બેઠા. પાર્વતીએ મહાદેવને કીધું, પ્રભુ સૌ કોઈ પિયરિયામાં જાય, મહાદેવજી આ સૌ કોઈ પિયરિયામાં જાય, મારે હરિ ભજવાના થાય, પિયર જવાના થાય, કોડ મુખ હરિ ભજો. પ્રભુ બધા ગામની બાયુ બધી પિયર જાય, મારે જાવું. મહાદેવ કહે જાવું હોય મારું કઈ વાંધો નથી, પણ તમે કેટલા દાડે પાછા આવશો? અને માતાજી કહે જટલા છે વડલાના, હાલ હાલ પાનુ મહાદેવજી આ જટલા છે વડલાના, પાનયમે એટલે દાડે પાછા આવશું હરિભજો. ભોળાનાથે આમ જા વડલા ઉપરથી એક પછી એક ડાળું કાપી, પાંદડા ગણા. એક દિવસ આખો દિવસ થયો, પાંદડા વડલાના ગણાના નહીં. આ તો કેટલા બધા પાન. બીજો દિવસ છું, માતાજીને બોલાવીને કીધું કે સતી તમારે જાવું હોય તો વાંધો નથી, પણ તમને હું 3 દાડાનો વધાડ આપું, મેં સાથે દાડે પાછા આવશો હરિભજો. 3 દાડાનો વધાડ આપ્યો, ચોથા દાડે પાછા આવો. માતાજી માની ગયા અને પિયરમાં ગયા. 1 દિવસ 2 દિવસ મહિનો 15 દિવસ, એની માથે બીજો મહિનો, 8 12 મહિના વયા ગયા. માતાજી વધાડ ભૂલી ગયા. મહાદેવે આમ જા સમાધિ ખોલીને જોયું તો માતાજી છે વધાડ ભૂલી ગયા. અંતે મહાદેવે ડાક ડમરૂ ત્રિશુળ ભોળોનાથ પોઠિયા સવાર છો અને સતીને તેડવા જાય. ડાક ડમરૂ ના ત્રિશુળ ભોળોનાથ, ડાક ડમરૂ ને ત્રિશુળ ભોળોનાથ, હાલો ઉમિયા જઈને, હાલા ઉમિયા જઈને તેડવા. આ તો વાલા તમારી ફરમાઈશ હતી એટલા માટે, કારણ કે આ અઘરું પડી જાય ભાઈ. પણ મારો કહેવાનો અર્થ એ છે કે ઘરનો ડાયરો છે દાદા, એક જ દાનો છેલ્લે પ્રસંગ લેવો છે મારે, કારણ કે વાતો તો બધી એટલી બધી પડી છે આપની સાથે, તો મારે વાત નવી કહેવી છે. કોઈએ હનુમાનજી મહારાજનું અને રામ હારે કોઈ યુદ્ધ ભાડ્યું? કોઈ રામ ને હનુમાન પાસે? બોલો બોલો, નો બધાય ને તો હા બોલો. યુદ્ધ થયું હતું હનુમાનજીનું રામનું. શાસ્ત્રની વાત છે બાપજી, આપ તો જાણો. નારદજી બરોબર એકવાર નારદજીનો સત્સંગ ચાલતો હતો. અહીંયા કેમ આપણે ઘરે આ સત્સંગ ચાલે છે કહેવા દો. આવા સત્સંગ સાંભળીને સાહેબ ભૂદેવો બોલ્યા હતા કે દાદાના આત્માને શાંતિ મળે, શાંતિ મળે. અરે કહેવા દો સાહેબ, જેના ઘરની અંદર સાહેબ અસંખ્ય વખત ભાગવત કથાઓ થઈ હોય સાહેબ, હરિદ્વારમાં ગંગાના તટે સાહેબ કથાઓ થયું હોય, એના સાહેબ પિતૃઓને સાહેબ મોક્ષ મળ્યો હોય ને તો જ દાદા વિચાર આવે. આ પૂજ્ય બાપુ કહેતા, હરિબાપુ ભાઈ સાંભળેલી વાત છે. એટલે નારદજીનો મૂળ ટૂંકમાં સત્સંગ હાલે. નારદજી બોલ્યા એમાં, રામ કરતા રામનું નામ સહી મોટું છે અને રામ કરતા નામની કિંમત બહુ મોટી છે. એમાં સુમતિ રાજા નામનો દાદા એક રાજા બેઠેલો, એ ઊભો થઈ ગયો. એ કે નારદ બાપુ ગલોંદા મારો માં, ખોટા પડીકા છોડોમાં. કેમ? ખોટી વાત છે. રામનું મહત્વ છે, નામનું મહત્વ નથી.
કાંઈ વાંધો નહીં, સમય આવે ત્યારે જોઈ લઈશું. આ વાતની માથે 4 વર્ષ વહી ગયા અને ફરી એક વખત પાછો આ સુમતિ રાજા સંતોની સભામાં જાય છે. એમાં નારદજી આડા ઉતર્યા. સુમતિ ક્યાં જાશો? વિશ્વામિત્રની આ સભા છે, એક કામ કરજે, બધાનું સ્વાગત તું કરજે, પણ વિશ્વામિત્રનું તું સ્વાગત ન કરતો. એ સમયે દુર્વાસા આના કોઈ નામ ન લેવાય, વિશ્વામિત્રના બધાના. અત્યારે સંતો બાપુ બધી કેટલી બધી કૃપા છે. તમે જ્યાં જાઓ ને સીધા આશીર્વાદ સિવાય ઘા ન કરે. અચ્છા બેટા જાઓ, તેરા કલ્યાણ હો જાયેગા બચ્ચો. હા બાપુ, હા, ખરેખર આશીર્વાદ જ આપે છે, ખરાબ કોઈ નથી આપતું. શું કામ? ખરાબ આપે તો ફાળો કોણ આપે? સંતોની બધી કૃપા છે. અત્યારે ખરેખર બહુ સંતો બહુ સારા છે. તમે જ્યાં જાઓ સાહેબ ત્યાં ખરેખર 1008, 108, 100 નંબર આટા મારતી જ હોય. આ ખરેખર દેશનો રોખોપો આ 1008 ને 108 જ કરે છે ખરેખર. કારણ કે યુપીમાં જો સીપિયાવાળા આ બધું સંચાલન કરે છે, યોગીજી મહારાજ. આપણને ગમે બાપુ, આનંદ થાય. એટલે વાત એ કરતો હતો કે આ ટૂંકમાં સભામાં જતા હતા એટલે કીધું કે ભાઈ તું બધાનું સ્વાગત કરજે, પણ વિશ્વામિત્રનું તું સ્વાગત ન કરતો સુમતિ. એટલી મારી વાત માનજે. તો ફાઇનલ, ઓકે ઓકે. આ સુમતિ રાજા ગયો, સભામાં બધા સંતોનું સ્વાગત કર્યું, વિશ્વામિત્રનું સ્વાગત ન કર્યું અને સીધો ભાઈ તપેલ તાંબા જેવી, આમ કેમ કહેવાય છે કે આમ આંખો સાહેબ લાલ ખમ જેવી થઈ ગઈ, લાલ ચોળ થઈ ગઈ. અને સીધા તે અવધમાં વિશ્વામિત્ર, રાઘવ, એ રામ, રાઘવ, આમ જોર જોરથી જ આમ બૂમ પાડી સાહેબ. વિશ્વામિત્ર લખન બહાર બેઠા હતા, લક્ષ્મણજી મહારાજ. રાઘવ પણ બહાર આવી ગયા. ગુરુજીને મારા તમારા ચરણોમાં વંદન. રાઘવ, તારા ગુરુના ચરણમાં મસ્તક ન ઝુકાવે, અપમાન કરે તો એનું શું કરાય? તા ગુરુજી કાલ સાંજ પહેલા તમારા ચરણમાં જેણે મસ્તક ન ઝુકાવ્યું એનું કાલ સાંજ પહેલા મસ્તક તમારા ચરણમાં જો હું ન ધરું તો તમારા ચરણની સોગંદ ખાવ છું. હવે આપ જઈ શકો છો ગુરુજી. બાપુ કહેવા દો. વિશ્વામિત્ર ત્યાંથી નીકળી જાય. રામે સોગંદ ખાધી કે કાલ સાંજ પહેલા સુમતિ રાજાનો ખોબો ઉપાડ લેવાનો થાય છે. આ વાતની ખબર સુમતિને પડી જાય. સીધો નારદ પાસે કે બાપુ તમે કીધું એમ કર્યું ને મારી આંગળી નકુચામાં આવી ગઈ ગુરુજી. હમણાં તો છે ને એક બેન પોલીસ સ્ટેશનમાં આવ્યા. બાપુ પોલીસ સ્ટેશન રોવા જ મળ્યા બેનો, એટલા બધા રોતા હતા ને વાત જ જવા ગયો. એટલે ઓલા સાહેબ જમાદારે કીધું કે બેન થોડીક શાંતિ રાખો. બેન એટલા બધા રોતા હતા બહુ. મને અરે પણ બેન છું ઈ કયો કે સાહેબ મારા પતિદેવ આજ સવારથી ગુમ થઈ ગયા છે સાહેબ. બહુ રોયા બેન. સાહેબે બહુ મનાવ્યા બેન શાંતિ રાખો, કે એનો તો ફોટો આપો. કે સાહેબ ફોટો તો હોય જ નહીં અમારા, કારણ કે 88માં લગ્ન થયા ત્યારે કેમેરા આ બધા હતા નહીં. આ બધા બેન ચિંતા ન કરો, અત્યારે બધી સિસ્ટમ આવી ગઈ છે. તમે ખાલી વર્ણન કરો તમારા પતિ કેવા લાગતા હતા, એટલે એ વર્ણનના આધારે અમે ગોતતા એને લઈ આવી દઈશું. ચિંતા ન કરો, એનો એ બનાવી દઈશું ફોટો એવો. એટલે બેન મેળે વર્ણન કરવા, સાહેબ મારા પતિ તો પતિ હતા સાહેબ, મારા પતિ તો હીરો જેવા હતા, હીરો જેવા. અને આમ હાલે ને તો તમને એમ લાગે જાણે હાથીનું બસું હાલ્યું જાય એવું લાગે. ભાઈ હવે આમાં તો આવું બધું વર્ણન આવશે. સાહેબ વાત જ જવા ગયો સાહેબ. એના હેરસ્ટાઈલ તમે જોવો તો તમને એમ થાય કે વાહ વાહ ક્યાં બાત, કેટલું સરસ હેરની સ્ટાઇલ. આટલા બધા વખાણ કર્યા હતા. એ બેનની બેન પણ બાજુમાંથી બોલી કે ખોટું બોલમાં તારો ઘરવાળો એવો હતો જ નહીં, હું ઓળખું છું એને. એક આંખમાં ફૂલું હતું, બિલકુલ નહોતો સાંભળતો, વાળ તો હાવ વી ગયા હતા. ખોટું બોલમાં તા ઓલી બેન ખીજાણી પોલીસ વાળા હારો ગોદી તારા દાદાનું જાહેર છે શું એમ. હકીકત સાહેબ વાત હું સાહેબ એ કરતો હતો. આ બધા શોખ્સમાં આપણે બહુ નથી જવું, પણ અમારા પ્રસંગ મારા ખાસ પૂરો લેવો. સીધો નારદની પાસે પૂગ્યો માણસ સુમતિ. નારદજી, ગુરુજી તમે કીધું એમ કર્યું ને મેં સન્માન કર્યું ને વિશ્વામિત્રનું, અંતે રામ પહે જ્ઞાન. રામે સોગન ખાધી છે કે કાલે હાંજ પહેલા સૂર્ય અસ્ત ન થાય એ પહેલા મારું મસ્તક કાપી નાખશે. રસ્તો કઈ ખરો? સુમતિ ચિંતા ન કર. નારદજી કહે છે હા મેં મોટો પહાડ દેખાય છે કે હા ત્યાં યોજા, ત્યાં ભગવતી વર્ષોથી ભજન કરે છે. અને સાહેબ પહાડ માથે જાય છે તો ત્યાં કોઈની માં અંજના બેઠી બેઠી ભજન કરે છે. હનુમાનજીની માં
બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજન્મ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. અને ન્યાય એમ કહેવાય છે કે રાજા જાય છે, માં ભજન કરે છે. સુમતિ જ્યાં સીધા ચરણમાં ઝૂક્યા અને કીધું બોલ બેટા શું આવ્યો અહીંયા? એ કે માં એક કાલે એક રાજા નામ નો આપ્યું, કાલે એક રાજા હાંજ પેલા મારું મસ્તક કાપી નાખવાનો છે. માં હું તારા આશરે આવ્યો છું, ચિંતા ન કરતો, ઓલા ખૂણામાં બેસી જા. વાત એટલી છે, સુમતિ રાજા ખૂણામાં બેસી ગયો. હાંજ પડી, હનુમાનજી મહારાજ રોજ માની પૂજા કરવા માટે, સેવા કરવા માટે હનુમાનજી મહારાજ આવે. હનુમાનજી મહારાજ આવ્યા અને માએ કીધું કે માં શું તમારી સેવા કરું આજે? કે બેટા તારી માના ચરણમાં જે માણસ મસ્તક ઝુકાવે એમાં એક રાજાએ કાલ સોગંદ ખાધી છે, એનું રક્ષણ કરવાનું છે. કે માં એનું જો રક્ષણ કાલ હું ન કરું તો મને મારા ઈષ્ટદેવ ભગવાન રામના ચરણની સોગંદ છે. બોલ નામ બોલે છોકરા, શું નામ છે? કે બોલી તમારો ગોબો તમે ઉપડી જાઓ, ફરી જાઓ, એ લખી નાખજો પેલા. એ કે બોલ નામ તો બોલ, શું નામ? કે રામે સોગંદ ખાધી છે. કે તારા વહેલા કેવું પડે હો. આપણે જો રાત્રે ઘણી, આપણે તો ચૂંટણી બાપુ બહુ એવું થાય. રાત્રે કેવું થાય ચૂંટણીમાં, ગાડીઓ એની હોય, ડીઝલ એના હોય, એના ભજીયા હોય, પણ પ્રસાર નોખા થતા હોય. આ પરિસ્થિતિ આજ આવી હતી અહીંયા. કે હવે શું કરવું? કે હવે સોગન ખવાઈ ગયા છે. અને હનુમાનજી મહારાજ બાપજી સીધા જ તે અવધમાં આવે છે. રામ ને લક્ષ્મણ ને બધા બેઠેલા. હનુમાનજી આવીને કીધું કે જય સિયારામ. કે હા બેટા હનુમાન બોલો જય સિયારામ, બોલો બોલો. એ રામ બોલતા, જો રામે રામ બોલતા. હા જય સિયારામ. કારણ કે રામ છે આદિ નામ છે બાપુ. આપ તો બધા વાત એવી છે કે તમે ભગવાન હનુમાનજી કહે છે કે રામ ભગવાન બાપુ તમે જે સોગંદ આજ ખાધી છે કે ઓલાનું માથું કાપવાની, એ પાછું ક્યાંય લેવાનું થાય છે. એ કે આ કે થોડી ચૂંટણી પાછું ફોર્મ ક્યાંય લો. એ કે તો કરવું શું? એ કે રક્ષણ માટે મેં તમારા શરણની સોગંદ ખાધી છે. તા તો લક્ષ્મણજી ઉભા થયા. એ કે તમને ભાઈ ના નહોતો પાડતો કે વાંદરાઓને ભેગા ન રખાય એમ. આવ્યો ને તમારો બાપ હામો આવ્યો કે નહીં? આ રામ લક્ષ્મણ જાનકી જય બોલો. હનુમાન કે ખાલી જયમાં જ ભેગું રાખવાનું. શું કરાય? હવે હું તો હામો આવવાનો છું. કે કાંઈ વાંધો નહીં, હવારમાં જોઈ જઈ. હવારમાં સાહેબ પ્રભાત પીડ્યું. હનુમાનજી મહારાજે હવારમાં સુમતિ રાજાને લઈને, એમ કહેવાય છે કે જંગલમાં દૂર દૂર હાલવા મળે છે. અને બહુ મોટું જંગલ આવ્યું. હનુમાનજી મહારાજે સુમતિ રાજાને ખોળામાં બેહાડી દીધો ને કીધું કે હવે શું કરવું? હવે રામનું નામ લ્યો, એની સિવાય કોઈ રસ્તો નહીં. સાહેબ ધૂન ચાલુ કરી, શ્રી રામ જય રામ. આપણા જુનાગઢમાં વાળા જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ. એમ જા બરોબર હનુમાનજી મહારાજ શ્રી રામ જય રામ, જય રામ. સુમતિ શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ આગળ આવી જાય. કારણ કે વાહ એને બીક હતી, કાળ આવશે. એમાં ભગવાન રામ સાહેબ એમ અવધમાંથી નીકળે છે કે જેને મારી ભેગો રાખ્યો ને આજ મારી હામો. અને આમ જા ભગવાન રામે આમ જા બાણ છોડ્યું, હનુમાનજીની ફરતું સાહેબ બાણ પ્રદક્ષિણા ફરીને પાછું રામ પાસે બાથામાં પાછું આવી જાય. કારણ કે હનુમાનજીની પાસે રામનું નામનું સાહેબ એટલું રટન છે. ફરતું ફરીને પાછું ફરી વખત રાઘવ જામ બાણ મારે. હનુમાનજીને સાહેબ બાણ માગ્યું અને રામ મૂર્છાદિત થઈ ગયા. રામ આમ રાઘવ આડા પડી ગયા. હનુમાનજી બાજુમાં જાય છે, રાઘવ રામ રામ, જય શ્રી રામ. અને રામનો હાથ લઈને સુમતિ રાજાની માથે આમ મૂકી દીધો. રામ જાગી ગયા. કે હું કર્યું હનુમાન? કારણ કે બુદ્ધિમત્તામ વરિષ્ઠમ. ઘડીક રહેવા જો પાણી આવે. બસ કારણ કે હું પૂરું કરવા જઈ રહ્યો છું. રામની વાત હાલે છે અત્યારે. તમે જો યુદ્ધમાં થોડું પાણી પીવા ભલામણ. હા યુદ્ધ હાલે છે અત્યારે દાદા. અને એમાં જ્યાં માથે હાથ મૂકી દીધો જયેશભાઈ, પ્રસંગ જાણો છો બધા. રામ જામ જાય ગયા. હનુમાન શું કર્યું? કે જો તમે કોની માથે હાથ મૂક્યો? હવે તમે જ કહો, જેની માથે રામનો હાથ હોય એને કોણ મારી શકે? થોડીક વાર લાગી. એક બાજુથી નારદજી અને વિશ્વામિત્ર આવે છે. હનુમાન કહે છે કે સુમતિ જટ જા, વિશ્વામિત્રના પગમાં પડી જા. અને પગમાં પડ્યા. હનુમાનજી બોલ્યા
વિશ્વામિત્ર હવે માફ કરી ગયો, તમે કીધું હતું કાલે હાંસ પહેલા તમારા ચરણમાં મસ્તક આવવું જોઈએ, આ મસ્તક આવી ગયું. પછી નારદે કીધું કે હવે લખી લે, રામ મોટો નામ મોટું થાય કે બાપુ હવે નામ મોટું હો રામ કરતા. સત્સંગમાં જાવ તો કે સત્સંગમાં જ એમાં ડખા પીડા બધા. એટલે એ જ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર, રામદૂત યદુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામ આવો. महावीर विक्रम बजरंगी, कुमतिन भार सुमति के संगी, कंचन वरण विराज सुबेशा, कानन कुंडल कुंचित केशा, हाथ रजवन ध्वजा विराजै, कांधे मूंज नेमो सांजय, शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजन, ये विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को यातुर. ભાણિયા આ મારા બાપ પ્રભુ સહિત સુમિરન કૌનસિયા, રામ લખન સીતા મન મસિયા, સૂક્ષ્મ રૂપ ધરી સ્યા જતિ કામા, વિકટ રૂપ ધરી લંક જલાવા, ભીમ રૂપ ધરી સંહારે. સાહેબ અર્થ એ છે કે તમે જેનું ભજન કરો, તમે જેની ભેગા બેહો, એની ભેળા બેહનારા પણ બધા ભરમાણા. આ મોટાના તળિયા કોઈ દિવસ ન પડે, તળિયું માપવા જાશો મળશે નહીં, અને જેની ભેગા બેહી જાઓ તો પરફેક્ટ બેસજો, નહીતર ભેગું બેહવું નહીં. અત્યારે બાપુ વાંધો એવો છે કે ચેલકાનું કીધું ગુરુ ન માને તો ગુરુ અમારો નહીં. હવે એ નથી વિચારતા, હવે વિચારી એ થાય છે કે ભાઈ ગુરુ કોણ ને કોણ ચેલો કોણ. નામ જ ચેલો છે પણ પેલો આવી જાય. પણ નહીં, જેની ભેળા બેહો. આ પરિવાર, આ અમારો ચંદુ કાકા અને એમનો આખો પરિવાર, ભાઈ જંકિતભાઈ, અમારા ભાઈ જયેશભાઈ, અમારા વાલા સાહેબ, આ લોકોએ ભજન કર્યું છે. અને એક વાત મને બહુ ગમે, આ ગરમી છે ને, ગરમી એ થોડું ઘણું ભણીતો હશે, ગરમી થોડું ઘણું ભણીતો હશે તો ડિગ્રી હોય ને, કારણ કે તાપમાન સાહેબ ડિગ્રીમાં માપવામાં આવે છે. અને સાંભળજો, જેની પહેર ડિગ્રી હોય ને તપે બહુ, પણ ડિગ્રી હોય ને તપે નહીં. એની પર પરમ કૃપા કહેવાય પરમાત્માની. સાહેબ મેં પહેલે શરૂઆતમાં કીધું કે સંસ્કારને સંપત્તિને આવતાય વાર નથી લાગતી અને જાતાય નથી વાર લાગતી. આ સંસ્કાર છે પેઢીઓથી સાહેબ, એ આ પરંપરા હાલી આવે છે. અને દર વખતે કથામાં તો ખૂબ જ આનંદ કરીએ છીએ. અને આજે આ ઘરની આંગણે આવો સરસ મજાનો સંતવાણીનો કાર્યક્રમ અને નરસિંહ બાપાના પાછળ આ દર વર્ષે આ ભજન જે થાય છે. અને આ વખતે પાછી કથા એ દ્વારિકામાં મારો બાપ બાળકનાથજી બાપુ આ વખતે જલસો કરવાનો છે 27/5 થી 2/6/2020. અને સાહેબ આ બધા ખરેખર એટલી બધી મજા આવશે દ્વારકા વાળાના ચરણમાં. અને હાવ એ દરિયાનો કિનારો સીધો જ પવન આવે ડાયરેક્ટ જ. એ કાનુડા મોરલી વાળા રે, વાલીડા મોરલી વાળા રે. હા હવે ગાય ના ઘૂમડી દ્વારા એ કાનુડા મોરલી વાળા રે, વાલીડા મોરલી વાળા રે. એ તમે જશોદાના જાયા જાયા જાયા, આ બાપ તમે જશોદાના જાયા રે, વાલીડા મોરલી 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 વાળા રે. હા મોરલી વાળા રે, વાલીડા મોરલી વાળા રે. કારણ કે ઉત્તર ગુજરાત આવી ગયો એટલે અમારે મામા સાથે અમે દ્વારકા ગયા હતા. એ કાનુડો ઝીલવા વેઠો રે, ગોપીઓ ટોળે ટોળે. એ મારા ડાકોર આ રિંગટોન આવશે ખાલી, કારણ કે વિષય ગાવાનો નથી, આમ મોજ આવે છે બધા બેઠા એટલે. એ મારા ડાકોરના ઠાકોર બાપુ તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ.
ઠાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા કેવું લાગે છે એવા વાયા ને વાદળયું મજા ભણા એવા વાયા ને વાદળયું મજા હે ગોકુળમાં ટંકા મોર મળવા આવી જા સુંદર વર્ષા મળ્યા દેશ બાપો વાયાને વાદળયું મજા આ વાયાને વાદળયું સર સર પદ સદાર્ય માનસન અનુસાર કર કરવર ઘર મેર કરે હરિ હર સુનયા વર્ય ચાર્યતિ માનહર હર ભરયતિ ગુના હરા ઘરે નિકટ મુકુટ તિન સવાર તમે રઘુપત ગારાર પરાર બત ગુંગાર રંગભર સુંદર શ્યામર મેરે સિરે એટલે દ્વારકાધીશના ચરણમાં આપણે ભાગવત કથાનું આયોજન છે એમાં પણ આપણે પાછા અહીંયા મળશું આપણે હવે તો એકચ્યુઅલીમાં ભેગા છીએ એમાં બીજી કોઈ શંકાને સ્થાન નથી પણ ઘણો બધો સમય મેં લીધો અને ફરી વખત નરસિંહ બાપાની પાછળ આવી સંતવાણી થાય છે આત્માને તો શાંતિ જ હોય એ પણ રાજી થતા હશે સાહેબ કે અમારા બાલુડા એ જે મોજ કરે છે પણ મૂળ કહેવાનો અર્થ એ છે કે ભજનમાં જે માણસ આખા ઘૂસી ગયા છે અંદર તમારી ભાષામાં કહે તો પહેરી ગયા છે ભાઈ એટલે આનંદ છે અને આ બધાએ મને શાંતિથી સાંભળ્યો પાછા એવું હશે તો મને કહેવો તો આપણે તમ તારે 3 કલાક બોલી કોઈ ચિંતા નથી આ બધાના સંતોના આશીર્વાદથી કૃપાથી એટલે ખૂબ જ પાછા અહીંયા મોજ માટે ભજન માટે બેઠા છીએ અમારે ભજનિક રસિકભાઈને વિનંતી કરું આવો મારો બાપરિયો તમને મોજ આવે એવી ભજનની રમઝટ બોલાવો આપ સૌની વચ્ચે ભાઈ રસિકભાઈ જોરદાર તાળી નકડાથી વધારીશું ભાઈ રસિકભાઈ અસ્તુ જય હિન્દ જય શ્રી રામ બોલો રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય પહેલો નામ પરમેશ્વર જેણ જગ માંડ્યો મૂર્ખ નર સમજે નહીં મારો હરિ કરે તોરલ કહે સાગર યુમટ્યો એમાં રતન તણાતા જાય એજી કર મહિના માનવી એની શંખને મુઠ્ઠી ભરાય જે સલજાદુ સરગમાં હૈયું રાખજો તમારા હાથ એ સરગાપુરની શેરીએ ઓ તો ભાતની બની ભથવા મારે જયેશભાઈની ફરમાઈશ છે અરે તોડા રાણી આ જયેશભાઈ કે મારે 500 રૂપિયા મૂકવા એટલે લઈ ગાજો પેલા મને હાલો ને મુરત
અરે તારો રે સાહેબ બતા ઓલા રાણી એ તારો રે સાહેબ બતા ઈ રે સાહેબાની અમને લેર લાગી ના ઘણી ઈ રે સાહેબાની અમને લેર લાગી ના હા કાકા અરે અરે હરણાચ ને વનમાં દેશ રાજા ક્યા વાત મારે મારા કાકા તરફથી અહીંયા કેટલા દિનો 101 રૂપિયા અહીંયા કાકા ભેટ આપે છે અરે તો અરે જેસલ રાજા હરણાચ દેવ હરણા મારો સાઈબો ઈરે હરણા મારો સાઈબો હરતોડા રાણી એ હરણા જયેશભાઈ એ મોરલા ચને વનમાં દેશલ રાજા મોરલા ચને વનમાં ઈદે મોરલા સાહેબ એ તોડા રાણી મોરલા જોયા વનમાં
આવશે થોડા રાણી પુરાવ્યો પછી ઈદે પાતોમાં સાગો આવ્યા ઈદે પાતોમાં સાગો આવ્યા હો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે મારા તનના આંગણિયામાં તુલસી નવન મારા પ્રાણ સાઈબો ઈદે સાઈબાની અમને લેરો લાગી ઈદે સાઈબાની અમને લેરો લાગી જેસલ રાજા લુગડા ધોવાને જા સામા મળેલા ભાઈ બેટિયા હેલો મારો સાંભળો રણો ઘનારા હેલો મારો સાંભળો ને રણો ઘનારા હુકમ કરો તો પીર જાત રાયું મારો હેલો સાંભળો એ હો ધીરે મારો હેલો સાંભળો એ હો
હો ઓજી રે મારો હેલો સાંભળો એ હો આભાર બાપા વાણિયાને ત્રીજો થયો સા મારો હેલો સાંભળો એ હો ગાડી ગાડી જાડ્યુંને વત્સમી સે જો મારી નાખ્યો વાણિયોને માલ લઈ ગયા છો મારો હેલો સાંભળો એ હો રમતા પીરને જાને ગયો જવાન મારો હેલો સાંભળો હો ઓજી રે મારો હેલો સાંભળો એ હો ઘોડલો ને હાથમાં સેતી હા ભાવે સાહેબ જો ઘોડો દોડા હિરે હવે લીલુડો છે ઘોડલો ને હાથમાં સેતી વાણિયાની વારે ચડ્યા મારો રામો મારો હેલો સાંભળો એ હો અરે ભાગ ભાગ ચોરટા કેટલે કે જા વાણિયાનો માલ તું કેટલા દાડા ખાય મારો હેલો સાંભળો ઓ ઓજી રે મારો હેલો સાંભળો ઓ आंखें करूँ जांधड़ों ने दिले का ढोको दुनिया जाने या तो रामा पिन्नो छो मारो हेलो साधड़ो हो આપણે અહીંયા જેના માટે બધા ભેગા મળ્યા છીએ એવા નરસિંહ બાપાને ભગવાન એમ થશે તારે જવાની અરે પછી સગું
કુટુંબ ભેગું મળી તને ચમચી પાણી પાણી. અરે નરસિંહ બાપા વસમી વિદાયો તમારી સાંભળે. બાપુ વસમી વિદાયો તમારી સાંભળે. એ અમને નો ધારા મેલીને જાવ રે દાદા. વસમી વિદાયો તમારી સાંભળે. નરસિંહ બાપા વસમી વિદાયો તમારી સાંભળે. બાપુ સતની સેવાયું કરીને સિધાવ્યા. નરસિંહ બાપા સતની સેવાયું કરીને સિધાવ્યા. નરસિંહ બાપા દિલડા ન હતા રે દાતા રે બાપા. એ નરસિંહ બાપા વસમી વિદાય તમારી સાંભળે. ઓ દાદા વસમી વિદાય તમારી સાંભળે. बच के नहीं चलते, क्यों बच के नहीं चलते, क्या चोट ही खाई है, क्यों बच के नहीं चलते, क्या चोट ही खाई है, क्यों बच के नहीं चलते, क्या चोट ही खाई है, चोट ही खाई है। पत्थर की नगरी है, पत्थर की नगरी है, शीशे पे जवानी है। ओ दादा सतनी कमाई तुम्हारी सांभळे, नरसिंह बापा सतनी कमाई तुम्हारी सांभळे। ए दादाजी तमे दुखिया न हता कई दातार रे, वसनी दाई तुम्हारी सांभळे। ओ दादा वसनी विदाई तुम्हारी सांभळे, ओ दादा वसनी विदाई तुम्हारी सांभळे। बोलिए रामचंद्र भगवान की जय, नरसिंह बापा ने जय। सद
नाम लिया इन्हें सब किया, सकल शास्त्र को भेद, बिना नाम नर के गया, पढ़ पढ़ चारों वेद। बिना नाम नर के गया, पढ़ पढ़ चारों वेद। जिन मुख में सिया राम ना समर्या, जा मुख से सिया राम ना समर्या, ता मुख में धूड़ पड़ी। जिन नैण से सिया राम ना निरखा, वो नैण में लूण भरी। जिन मुख से सिया राम न समर्या, ता मुख में धूड़ पड़ी। जिन नैण से सिया राम ना निरखा, वो नैण में लूण भरी। आज रोज જે દિવંગત આત્માની પાછળ આપણે સૌ મળ્યા, પોતપોતાની રીતે બધાએ ખૂબ આનંદ કર્યો, પોતાનો ભાવ રજૂ કર્યો. પણ આ તો ભજનનું ઘર છે. રાજુભાઈએ બહુ સરસ વાત કરી કે અહીંયા સહજ આવવાની ઈચ્છા થાય. મહાપુરુષોએ જે વાત કરી છે એ મને ગમે એટલા માટે કહું. રામ નામનું ઝૂંપડું પાપી ના 10 ગાંવ, आग लगाओ गाम को जहाँ नहीं राम को नाम. આખા નગરમાં ખાલી નાનું એવું રામનું ઝૂંપડું હોય અને જ્યાં ભજન થતું હોય, પણ ત્યાં કોક દિવસ ટવકો કરવાની ઈચ્છા થાય. બાકી તો પછી લાખોની મેળીઓ હોય અને રોજ જ્યાં હોડીઓ સળગાતી હોય ત્યાં સંતો ન હોય. અને એટલા માટે અમારો કવિ કાગબાપુ લખે, મને ગમે એટલા માટે આપણે રાજુભાઈની ધારાને પકડી રાખી. મહાપુરુષો કહે છે ક્યાં બેસાય ને ક્યાં ન બેસાય. નાની વાત કરીને પછી આજે બહુ સત્સંગની ગણતરી નથી, પણ સહજ ભાવ બધાનો ભાવ હતો. ક્યાં બેસાય ને ક્યાં ન બેસાય. મારો કવિ દરિયા કાંઠે રહેવા વાળો કાગ બાપુ મજાદર બોલે, મને ગમે. જેજીના ગણીએ એ થયા હોય જા જાઉં તું પાતો રે, તર છોડો જ્યાં ભજન પૂરું થાય, જ્યાં ધર્મ ન રહે, પછી બાળકો કયામાંય ન રહે.
પણ જેના આંગણે ભજન હોય ને ત્યાં તો અંદર પ્રવેશ કરે ને ખબર પડે. જ્યારે હનુમાનજી મહારાજ પહેલી વાર લંકામાં પગ મૂક્યો, આમાં ક્યાં હશે આવડી મોટી લંકામાં, પણ રાત્રિના 12 વાગે લંકામાં પ્રવેશ કર્યો ને ઝીણો 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 રામસાગર સંભળાનું, જ્યાં રામ 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 એટલું નહીં, આંગણામાં તુલસીનો છોડ જોયો ને મારો હનુમાન નાચ્યો. આંગણામાં તુલસીનો છોડ જોયો એટલે અમારી ગામડાની બાયુ ગાતી હોય, સવારે વહેલા ઉઠે ને રાજુભાઈ, હવે તો ફળિયા વયા ગયા, હવે તો ફ્લેટ થઈ ગયા, પણ આવો કોક દીક અમારા સૌરાષ્ટ્રમાં હજુ આંગણા એવા છે. જી મેં તો જમણા એ હાથે રે તુલસી રોપિયા. ફળિયું કહેવાય કોને, આંગણું કોને કહેવાય? જ્યાં તુલસીનો છોડ હોય એને મહાપુરુષો આંગણું કહે છે. જ્યાં પંખીડાને ચરવા માટે દાણા રોજ નખાતા હોય એને મહાપુરુષો આંગણું કહે છે. અરે જેના ફળિયામાં રોજ ભગત ભિખારી 5 માણા જમતું હોય અને ફળિયું કહેવાય. જ્યાં સાધુઓ આવતા હોય, અને એટલા માટે અમારી માં સવારમાં વહેલી જાગે, ગામડામાં પ્રભાતમાં વહેલી 4 વાગે જાગે ને પછી ફળિયું વાળતી હોય, પણ વાળતા વાળતા મારા નાથને રાજી કરતી હોય. ગામડાની અભણભાઈ કેવું બોલે, બીજી મેં તો જમણા હાથે તુલસી રોપી. અહીંયા સેવકનું એક ભક્તનું સર્ટિફિકેટ આપ્યું છે મહાપુરુષોએ કે કોઈ સાધકના આંગણામાં પગ મૂકો ને ખબર પડે જ્યાં જમણા હાથમાં તુલસીનો છોડ હોય ત્યાં સમજી લેવું અહીંયા સાધક હશે. અને આ તો આપણી પ્રાચીન પરંપરા છે, એને કેમ ભૂલવી જોઈએ? પણ પછી એનો જવાબ આપે, જમણા હાથે તુલસી રોપવાનું કારણ શું? જેના ફળિયામાં પ્રવેશ કરો અને જમણા હાથમાં તુલસી દેખાય, ફળિયામાં તુલસીનો છોડ હોય, પણ એનું કારણ શું રાખવાનું? ત્યારે અમારી ગામડાની માં બોલે અભણ, હેજી મારે નીત ઉઠી દર્શન થાય, હેજી મારે હેજી મારે હેજી મારે નીત ઉઠી દર્શન પ્રભુજી પધારો નિત ઉઠી હે જ મારે નિત ઉઠી દર્શન થાય એ પ્રભુજી પધારો મેં તો નિત ઉઠી દર્શનિયા થાય, પણ અમારા સંતો કહે છે કે માતાઓ આપણા ઘરના આંગણે તુલસીનો છોડ તો વાવી દીધો, અરે સ્થૂલ રૂપે આપણે તુલસીનો છોડ વાવ્યો, પણ જ્યાં સુધી ભીતરમાં તુલસીની ચોપાઈ નહીં વવાય ને ત્યાં સુધી રામ નહીં જડે હો. આંગણામાં તુલસીનો છોડ વાવો અને ભીતરના આંગણામાં, આ અંદરનું આંગણામાં તુલસીની ચોપાઈ વાવી દો. આ જગતમાં કેટલાય તરી ગયા ને આપણે તરી જશું. એકવાર તુલસીની ચોપાઈ વવાઈ જાય, અને મારે આજે કહેવું પડશે, આ ઘરના હૃદયમાં તુલસીની ચોપાઈ વવાવેલી છે ને એટલે અમારા સાધુડાને આવવાની ઈચ્છા થાય. બાકી
કાંઈ લાખો કે કરોડોના ભૂખ્યા નથી. અને હું ઘણીવાર કહું છું, આ દેશનો સાધુ વૈભવનો ભૂખ્યો નથી, આ દેશનો સાધુ વિવેકનો ભૂખ્યો છે. તમારો વિવેક જોવે અને સાધુ ઘર પૂછતો આવે. આ દેશના સાધુઓને ક્યારેય ન ભૂલવા જોઈએ. અને ખરેખર બહુ વધારે વાત નથી કરવી. ભગવાનને પ્રાર્થના કરું કે આંગણાને હરિયાળું રાખે અને સદા આવા સંતો મોરલાની જેમ ટહુકતા રહીએ એવી ભગવાનને પ્રાર્થના. અને ખૂબ ખૂબ આપ બધા સુખી રહ્યો. દાદાને પરમ ગતિ મળે. રાજુભાઈ કીધું અહીંયા ગતિ હોય જ, જ્યાં પરમ તત્વ હાજર હોય ત્યાં ગતિ મળી જાય. તો બહુ વિશેષ વાત નહીં કરતા, દાદાને શ્રદ્ધારૂપી બે શબ્દો અર્પણ કરતા. પરમ પૂજ્ય પુરી બાપુની જ્યાં હાજરી છે ભાઈ, અમને આ ઘર એને બતાવ્યું છે. હા ખરેખર. અને સાધુ તો એને બહુ પ્રેમ છે. પુરી બાપુની ખરેખર દિલથી વાત કરીએ તો મને તુલસીની ચોપાઈ એક યાદ આવે. સરલ સ્વભાવ નમન કુટિલાઈ, સરલ સ્વભાવ, સરલ સ્વભાવ નમન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. અને આગળ કબહુ ન મેં ચતુર કહાવું, કબહુ ન મેં ચતુર કહાવું, મતિ અનુસાર રામ ગુણ ગાઉં. માટે રઘુકુલ રીતિ, રઘુકુલ રીતિ સદા ચલિયા, પ્રાણ જાય અરુ બચન જાય, સુનો હનુમાન ભુજા મેરી તૂટી, સુનો હનુમાન, હનુમાન, સુનો હનુમાન. જેદી લંકાના રણાંગણમાં પોતાનો ભાઈ જેદી ખોડામાં માથું હતું ને જેદી રામ રડતો હતો, કોણ જશે? સવારે સૂર્યોદય થાય પહેલા જો મારા લક્ષ્મણને, પણ કેદી હનુમાન બોલ્યો, રામ અરે એક વાર જો તારો પડકાર થઈ જાય ને તો ચંદ્રમામાં અમૃત છે એવી મને ખબર છે. એકવાર તારો અવાજ થઈ જાય, અરે દાસનો દાસ છું તારો, એકવાર તારો અવાજ થાય હે મારા રામ, તો ચંદ્રમામાં જઈ ચંદ્રમાને મારી નીચોડી અને અમૃતના ટીપા લક્ષ્મણના મોઢામાં નાખું, પણ હવારે લક્ષ્મણને બેઠો કરું બાપ. આવા જ્યાં સમર્થો હતા, પણ લક્ષ્મણની જ્યાં રામની આંખમાં આંસુ આવ્યા પણ ભગવાન હનુમાનજી સહન ન કરી શક્યા. અને એટલા માટે સંતોને લખવું પડ્યું. રાજસત્તામાં ભડકા વાયડા પછી ધૂળુમાં ધામા નાખ્યા,
એક જ અંજલિનો જાયો જેને મારા રામને ઋણી રાખ્યા. આખા જગતમાં કદાચ રામે બધાનું ઋણ ચુક્ત કરી દીધું, બધાનું મુક્ત કરી દીધા, પણ છેલ્લે રામ જ્યારે આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી ને ત્યારે આ વિશ્વને કહેતા ગયા છે કે હનુમાનના ઋણમાંથી હું મુક્ત નહીં થઈ શકું. એટલા માટે આવો જ્યારે સેવક ભાવ આવે, આવો જ્યારે દાસત્વ ભાવ આવે કે ભગવાન જેવાને ઋણી રહેવું પડે એવો આ પરિવાર છે. એટલા માટે બહુ વિશેષ વાત નહીં કરતા, આપ સંતોના અને દરેકના અને બે શબ્દ પૂરી બાપુને કહી, ખાલી બે શબ્દ આશીર્વચન. બાપુના શબ્દો લેવા પડે ભાઈ. આ તો અમારો આ છે ને, આમ કહેવાય ને કે જ્યારે એમ કહેવાય ભીષ્મ પિતામાની ઉપમા આપી શકાય એવો અમારો બાપ છે. અને ખરેખર બહુ પાછું વખાણ કરીએ તો પાછું ફોર્માલિટી લાગે, પણ અમારે તો એના બાળક છે, એ અમને ફળાકો મારી દે એવી એની તાકાત છે. અને આજે ખરેખર બાપુના હૃદયમાં, એમના હૃદયમાં મારું સ્થાન છે અને મારા હૃદયમાં બાપુનું સ્થાન છે. પણ એક એવો સ્નેહ, આવો પ્રેમ, અને ખરેખર જ્યારે જ્યારે આવવાનું થાય રાજુભાઈ, આ તો ઘર છે. આપણે ઠીક છે વિચરતા સાધુઓ થઈ, પણ ક્યાંક ક્યાંક આવા ઘર આવવાની ઈચ્છા થાય અને આવા સંતો જ્યારે હેલો કરે ત્યારે આપણે આવીએ અને ખરેખર આનંદની વાત છે. બે શબ્દ પરમ પૂજ્ય પૂરી બાપુના આશીર્વચન સાથે પછી તો આરતી ને થાળ ને એવું બધું કરવું છે, સમય પણ આપણી પાસે ટૂંકો છે. અને જ્યારે જ્યારે આ પરિવાર હેલો કરશે ત્યારે વળી પાછા મળશું. આ બધાને આદેશ આદેશ આદેશ.